તો આ તો વાત થઈ ગુજરાતના અમદાવાદની, પરંતુ દિવાળીના ફટાકડા બાદ દિલ્હી તો જાણે ગેસ ચેમ્બર બની ગયું છે। દિલ્હીની હવામાં પ્રદૂષણનું ખતરનાક ઝેર જોવા મળી રહ્યું છે। દિલ્હીની હવા અત્યંત ખરાબમાંથી પણ ગંભીર શ્રેણીમાં પહોંચી ગઈ છે। સમગ્ર દિલ્હીનો AQI 531ને પાર પહોંચ્યો। નરેલા વિસ્તારનો AQI છે 550, જ્યારે અશોક વિહાર વિસ્તારમાં AQI 493ને પાર, ગાઝિયાબાદમાં 402, 400થી ઉપરનો AQI ગંભીર શ્રેણી મનાતો હોય છે અને દિલ્હીના લગભગ બધા જ વિસ્તાર આ ગંભીર શ્રેણીમાં પ્રવેશી ચૂક્યા છે। પ્રદૂષણના સ્તરે લોકોને માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવી છે, સાથે ઘરની બહાર નીકળવાનું ટાળવાની પણ લોકોને સલાહ આપવામાં આવી છે। તો દિલ્હી ગેસ ચેમ્બર સમાન બની ગયું છે। દિલ્હીની હવા હવે શ્વાસ લેવા લાયક પણ નથી રહી, કારણ કે દિલ્હીમાં માત્ર એવું નથી કે ફટાકડાના કારણે, કારણ કે ત્યાં તો ગ્રીન ફટાકડા અને એ પણ ખૂબ ઓછા કલાકોની મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ જે નજીકમાં જે પરાળી સળગાવવામાં આવે છે તેના પ્રદૂષણના કારણે દિલ્હી ગેસ ચેમ્બર બની ગઈ છે। અહીંયા AQI દરેક વિસ્તારનો 400ને પર પણ પહોંચી ચૂક્યો છે।